ચાલો આપણે શું ગણતા હતા? હીટ ટ્રાન્સફરમાં નીટના પૂછાઈ ગયેલા એમસીક્યુ ગણતા હતા ને. ઓકે, ચાલો તો આજે આગળ વધારીએ. શું છે? કાળા પદાર્થનું તાપમાન તમને 5760 કેલ્વિન આપેલું છે, બ્લેક બોડીનું તાપમાન. ઓકે, ઉત્સર્જિત થતા વિકિરણોની તરંગલંબાઈ તમને 250 નેનોમીટર આપેલી છે, જેની ઉર્જા તમને આપેલી છે U1 અને U2 ઉર્જા હોય ત્યારે 1000 નેનોમીટર છે. સોરી, ઓકે, હા, ઉલટું આપેલું છે કે કાળા પદાર્થનું તાપમાન 5760 છે ત્યારે એની તરંગલંબાઈ કેટલી છે? 250. ઓકે, અને U1 હોય ત્યારે કેટલી છે? 500 નેનોમીટર. ત્યારે હોય તે U2 અને 1000 હોય ત્યારે કેટલી છે? U3. ઓકે, આ એક જોડ, આ બીજી જોડ, આ ત્રીજી જોડ, 3 જોડ તમને આપેલી છે. તો B બરાબર 2.88 ગુણ્યા 10⁶ છે. તો કયો સંબંધ સાચો હશે? ઓકે, મતલબ તમને 3 વસ્તુ આપેલી કે 250 હોય ત્યારે U1, 500 હોય ત્યારે U2 અને 1000 નેનોમીટર હોય ત્યારે U3 ઉર્જા આપેલી છે. તો કઈ મોટી કઈ નાની એ વસ્તુ તમારે ગોતવાની છે. તો આપણને ગ્રાફ ખબર છે, જો આ રીતનો આવે ને, આપણે ભણી ગયા ગ્રાફ આ રીતનો આવે કે ન આવે? બોલો. યુ વિરુદ્ધ લેમ્ડા, અહીંયા યુ વિરુદ્ધ લેમ્ડા આપેલો છે, પણ તમારે ગોતવું પડશે ને કઈ મેક્સિમમ છે કઈ મિનિમમ, આ રીતનું એવું. તો મેક્સિમમ કોના માટે આવે? આવડું કાળા પદાર્થ માટે આવે. કોના માટે આવે? બ્લેક બોડી માટે આવે ને. મેક્સિમમ વસ્તુ કોના માટે આવે? કાળા પદાર્થ માટે. તો પેલા આપણે કાળા પદાર્થની તરંગલંબાઈ ગોતી લઈએ. કોની ગોતી લઈએ? કાળા પદાર્થની. તમને તાપમાન આપ્યું છે અને વિનનો અચળાંક આપેલો છે, તો શું લખાય? લેમ્ડા એમ ઇન્ટુ ટી બરાબર બી લખાય ને. બોલો. તો તાપમાન તમને આપેલું છે તો લેમ્ડા એમ બરાબર શું થશે? બી ના છેદમાં ટી. તો બી તમને આપેલું છે 2.88 પ્લસ જો નેનોમીટર ઇન્ટુ કેલ્વિનમાં આપેલું છે. અથવા આપણે જે મૂલ્ય જોયું હતું તે કેટલું હતું? 2.89 ગુણ્યા 10⁻³ હતું ને. તે કેમાં હતું? મીટરમાં હતું. કેમાં હતું? મીટરમાં. ને નેનોમીટર એટલે 10⁹ વડે ગુણો તો કેટલું થઈ જાય? 10⁶ થઈ જાય. ઓકે, એટલે આ લોકોએ ડાયરેક્ટ તમને નેનોમીટરમાં આપી દીધું છે, એટલે તમારે કંઈ કન્વર્ટ કરવાની જરૂર પડશે નહીં. ભાગ્યા 5760 આવું થાય. ચાલો 2 વડે ભાગ ચાલે. શું છે? 1/2 શું છે? 5760 ભાગ્યા 288 કરશો તો કેટલા આવશે? 25. 2 વડે ચાલશે ને. હા, તો શું થશે? આ 1/2 અને અહીંયા કેટલા છે? 2 છે એટલે 1, 2 અને 3 એટલે 10⁻³ વડે ગુણવું પડશે. તો શું આવશે અહીંયા? 1/2 ગુણ્યા 10⁻³. તો 1000 ભાગ્યા 2 એટલે કેટલું આવશે? 500 નેનોમીટર આવશે. કેટલું આવશે? 500 નેનોમીટર. મતલબ શું થયું? જે મેક્સિમમ માટે લેમ્ડા છે આ કેટલો છે? 500 નેનોમીટર. તો તમને આમાં પણ 500 ક્યાંક આપેલું છે. 500 હોય ત્યારે ઉર્જા કેટલી છે? U2. મતલબ આને અનુરૂપ જે ઉર્જા આવે છે તે કેટલી છે? U2 છે. બીજી બે કેટલી છે? એક 250 ની છે ને એક 1000 ની છે. તો 250 ની અહીંયા કંઈક આવતો છે આ રીતનો, આમ 250. 1000 અહીંયા કંઈક આવતો છે આમ 1000. કઈ એક્ઝેક્ટલી ઉપર નીચે આવે આપણને ખબર નથી, પણ 250 ને અનુરૂપ તમને U1 આપેલું છે અને આને અનુરૂપ કેટલું આપેલું છે તમને? U3. તો તમે અહીંયાથી કહી શકશો, શું કરી શકો કે U2 છે તો U1 કરતાં પણ મોટું છે અને U3 કરતાં પણ મોટું છે. આ બંને વચ્ચે જે આપણે કહી ન શકીએ, પણ U2 બંને કરતાં મોટું આવે ને. કાળા પદાર્થ વાળું છે, કોનું આવે? બંને કરતાં મોટું. એટલે શું આવશે તમારે? U2 ગ્રેટર ધેન U1 આવશે કે નહીં આવે? શું આવશે? U2 ગ્રેટર ધેન U1. ખબર પડી આમાં બધાને? ઓકે, ચાલો આગળના બધા MCQ તો આપણે આ ગણી ગયેલા છીએ. આ બધા આ બંને સરખા જ હતા. આ તમને આપણે પહેલા આગળ ગણી ગયા થિયરી વાળા MCQ માં. આ પણ આપણે પહેલા ગણી ગયેલા છીએ. આ તમને હોમવર્કમાં આપ્યો હતો. આ પણ હોમવર્કમાં આપેલો છે. આ પણ તમને કીધેલું છે. આવડી ગયા છે ને? હોમવર્કમાં આપ્યા છે તે. આ પણ આપણે ગણ્યો હતો ને, રંગને અનુરૂપ તાપમાન. ઓકે, ચાલો હવે એમ્સના MCQ ચાલુ કરીએ. ચલો 7 થી 287 કરીએ તો ઉત્સર્જન ઉર્જા કેટલા ગણી થાય? આ પણ ગણેલો છે કે નથી ગણેલો? આપણે ગણેલી છે ને. 7 એટલે કેટલો થાય?
280 287 એટલે કેટલો થશે 560 560 થયું ને એટલે શું થયું આ બમણું થયું તો શું છે t ની 4 ઘાતના સમપ્રમાણમાં હોય ને એટલે શું થાય 2 ની 4 ઘાત એટલે 16 આવશે ને કેટલો આવશે 16 ઓકે આમ આપણે સૂત્ર મૂકીને આખું લાંબુ ગણ્યું નથી ડાયરેક્ટ આપણે લખી દીધું કેમ કે આપણે પહેલા આવી ગયેલું છે ચલો શિયાળામાં સવારે ધાતુની સપાટી અને લાકડાની સપાટી કરતા વધારે ઠંડી લાગે છે એનું કારણ બોલો શિયાળામાં ધાતુ અડો અને લાકડું અડો અત્યારે અડવા જાવ શિયાળો ચાલે છે શું હોય શા માટે હે કયો A B C D અહીં 4 ઓપ્શન્સ તમને આપેલા છે બી આવે ને ઉષ્મા વખત કેવી છે વધારે એટલે શું છે ઠંડુ બહાર હોય તો પોતે જાતે ઠંડુ પડી જાય જેટલું બધું બહાર ગરમ હોય તો પોતે જાતે ઝડપથી ઠંડુ થઈ જાય આગળ હવે એની વસ્તુ શિયાળામાં ઊનના કપડાનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ઊનના કપડા કેમ શિયાળામાં ઊન લેવા પહેરીએ હે કેમ એકય નહીં શું થાય ઊનના કપડા શું લેવા પહેરો ઠંડી ન લાગે એટલે શું છે અત્યારે જો આપણે શું છે સુરભીબેન પહેરીને બેઠી છે ઊનનું પહેરેલું છે શું લેવા પહેરીએ આપણે ગરમી ન લાગે એટલે કે ઠંડી ન લાગે એટલે હે ઠંડી ન લાગે એટલે પહેરીએ ને હા તો મતલબ શું છે બહાર ઠંડી હોય આપણને લાગવી જોઈએ નહીં એટલે શું છે એ જે ઉષ્મા છે એ વહન થવું જોઈએ નહીં તો ઉષ્માનું વહન સારી રીતે ન થતું હોય તો પહેરીએ કે ને શું છે ઉષ્માનું સારા વાહક હોવું જોઈએ નહીં આગળ ઉષ્મા શૂન્યાવકાશમાં વહન કોના કારણે થાય ઉષ્મા વિકિરણ આવશે ને શું છે વિકિરણ આવશે હા કેમ કે ઉષ્મા વહન માટે માધ્યમની જરૂર પડે ખબર પડી કે નહીં હા આગળ લાકડાનો બ્લોક અને ધાતુનો બ્લોક સમાન ઠંડો અને ગરમ અનુભવાય છે તો લાકડાના અને ધાતુના બ્લોકનું તાપમાન શું છે શરીરના તાપમાન જો બંનેનું તાપમાન અલગ અલગ હોય તો આપણને કંઈક ઠંડુ અથવા ગરમ લાગે ને ફ્રીજમાંથી કંઈક કાઢ્યું આપણને ઠંડુ શું લેવા લાગે બોલો કેમ કે ફ્રીજમાં તાપમાન ઓછું હોવાનું છે એટલે આપણે કંઈક બીજે કંઈકથી કંઈક વસ્તુ ઉપાડતો હોય તો આપણને ઠંડુ કે ગરમ લાગે નહીં કે બંનેનું તાપમાન કેવું હોય છે સરખું હોય કેવું હોય સરખું હોય એટલે આગળ આગની ઉપરની દિશામાં બધી જ બાજુ ગરમ લાગે છે શિયાળામાં તાપણું કરીને બેહે ને હે તો ઉપર નીચે આજુબાજુ બધે ગરમ ઠંડુ લાગે શા માટે ઉષ્મા નયનના કારણે કે હવા ઉપર ઉષ્મા ઉપરની દિશામાં લઈ જાય છે ઉષ્મા વિકિરણ ઉપરની દિશામાં લઈ જાય બોલો ઉષ્મા નયનના કારણે થાય ને કોના કારણે થાય છે ઉષ્મા નયનના કારણે આગળ સંપૂર્ણ કાળા પદાર્થમાંથી વિકિરિત થતી ઉષ્મા કોના સમપ્રમાણમાં હોય છે શું આવશે પાવર શું છે ટી ની 4 ઘાત આવે ને આગળ સમાન પદાર્થના તાપમાન 727 327 છે તો ઉત્સર્જન ઉર્જાનો ગુણોત્તર ભણી ગયા ને આપણે બોલો શું છે 727 એટલે કેટલો થાય 1000 327 એટલે 500 નહીં 600 થાય 500 ક્યાંથી થાય શું થાય 600 થાય તો શું છે 1000 ભાગ્યા 600 ની 4 ઘાત થાય ને શું થાય 1000 ભાગ્યા 600 ની 4 ઘાત એટલે 10/6 એટલે 5/3 તો 5/3 ની 4 ઘાત એટલે 625 ના છેદમાં 81 થશે ઓકે આપણે પેલા ગણી ગયેલા છીએ આગળ બે તારામાંથી આવતા પ્રકાશની મહત્તમ તરંગ લંબાઈ
510 અને 350 છે તો તાપમાનનો ગુણોત્તર કેટલો હશે? આ પણ આપણે ગણી ગયા ને 0.69 આવી ગયો કે નહીં? ઓકે, ફરીથી એક વખત જાતે ગણજો. તારામાંથી આવતો પ્રકાશ શું દર્શાવે? આ પણ આપણે આવી ગયો. શું દર્શાવે? તાપમાન દર્શાવે છે. 27 અને 127 તાપમાને વિકિરિત થતી ઉષ્મા ઉર્જાનો ગુણોત્તર આ પણ આપણે ગણી ગયા. શું છે 27 એટલે કેટલો કેલ્વિન થાય? હે 300 અને 127 એટલે 127 એટલે 400 થાય ને? હા, તો 100 વધારે છે તેમાં શું ગણતરી કરવાનું? 300 હોય તો 100 વધારો એટલે 400 થાય. શું થાય? 400. તો 300 ભાગ્યા 400 નો વર્ગ એટલે 3/4 નો વર્ગ, તો 3 ની 4 ઘાત 81 ને 4 ની 4 ઘાત 256. આ આવી ગયો ને 3 લેમ્ડા પર. તો નીટમાં પણ આવી ગયો છે. નીટ 2018 લખેલું છે બાજુમાં. શું આવશે? 256 ભાગ્યા 81. કાળા પદાર્થનું તાપમાન 300 કેલ્વિન છે તો ઉત્સર્જિત થતી ઉર્જા કોના સમપ્રમાણમાં હોય? 300 ની 4 ઘાત. વિનનો નિયમ નીટમાં આવી ગયો. લેમ્ડા એમ ઇન્ટુ ટી બરાબર અચળ. હલો, આ પણ આવી ગયો આપણે ગ્રાફમાં આગળ. શું છે? T1 ગ્રેટર ધેન T2 ગ્રેટર ધેન T1 છે તો લેમ્ડા એમ લેમ્ડા 1 ગ્રેટર ધેન લેમ્ડા 2 લખાય ને? શું છે? લેમ્ડા 1 ગ્રેટર ધેન લેમ્ડા 2. તો લેમ્ડા 1 મોટો હોવો જોઈએ, લેમ્ડા 2 નાનો હોવો જોઈએ. કયો ઓપ્શન આવશે? એ થશે. ચલો આગળ. 227 એ 20 વોટ હોય તો 727 એ કેટલો? આ પણ આપણે આવી ગયું. કેટલો છે? તાપમાન કેટલો થયું? 227 એટલે કેટલો થાય? 500. અને 727 એટલે 1000. તો બમણું થયું તો કેટલું થાય? 2 ની 4 ઘાત જેટલું એટલે 16 ગણું. તો 20 ગુણ્યા 16 16 તો 32 આવી ગયેલો છે આપણે આગળ MCQ. ચલો, ત્રિજ્યા 100 ગણી અને તાપમાન અડધું કરવામાં આવે તો ઉત્સર્જન ઉર્જા કેટલા ગણી થાય? શું કીધું છે? ત્રિજ્યા અને તાપમાન બંને આપ્યું તો P કોના સમપ્રમાણમાં આવશે? r² અને t ની 4 ઘાત આવે ને? શું છે? r² અને t ની 4 ઘાત. ચાલો, તો શું છે? ત્રિજ્યા 100 ગણી એટલે 100 ની વર્ગ. 4 ઘાત ક્યાંથી આવે? 100 ની વર્ગ આવે ને? હા. તાપમાન અડધું એટલે 1/2 ની 4 ઘાત. તો અહીંયા 100 ગુણ્યા 100 અને અહીંયા 2 નો વર્ગ 4 ગુણ્યા 4 લખાય. હા, તો 25. અહીંયા પણ 25 25 625. આગળ. 3 કાળો ભૂખરો સફેદ પ્રકાશ 2800 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જેટલું સહન કરી શકે છે. ત્રણેય પદાર્થને ફર્નેસમાં નાખતા ત્રણેય 2000 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પ્રાપ્ત કરે તો કયો પદાર્થ વધુ તેજસ્વીથી ચળકતો હશે? કયો પદાર્થ આવે? શા માટે? શું છે? ઉત્સર્જકતા અને શોષકતા વધારે હોય ને? શું હોય છે? ઈ વધારે હોય ને? ઉત્સર્જકતા વધારે હોય અને શોષકતા પણ કેવી હશે? વધારે હશે. ચલો, અણુના વિસ્ફોટ દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જાની મહત્તમ તરંગલંબાઈ તમને આપી દીધી 2.93 ગુણ્યા 10 - 10 તો તાપમાન તો વિનનો નિયમ લગાય ને? રકમ આપી દીધું, વિનનો અચળાંક આપ્યો એટલે શું છે? લેમ્ડા એમ ટી બરાબર બી. તો ટી બરાબર 2.93 10 - 3 અને અહીંયા આવશે 2.93 ગુણ્યા 10 - 10 તો કેટલી ઘાત વધે? 7 ઘાત. એટલે ઓપ્શન નંબર બી આવશે 10⁻⁷. આગળ. સૂર્યનું તાપમાન T થી વધીને 2T થાય. તાપમાન કેવું થયું? બમણું. ત્રિજ્યા R થી વધીને 2R. ત્રિજ્યા પણ બમણી.
તો પૃથ્વી દ્વારા મેળવાતી ઉર્જા પહેલા કરતા કેટલા ગણી થાય? આવી ગયેલો છે આપણે એમસીક્યુ. કેટલી ગણી થાય? 64 ગણી થશે ને? શું થાય? 64 ગણી શું આવશે? W ડેશ બરાબર અથવા તો પાવર P ડેશ બરાબર શું લખીએ આપણે? શું છે? R સ્ક્વેર. તો P લખી નાખે ડાયરેક્ટ. ચાલો, R સ્ક્વેર અને T ની 4 ઘાત. તો જવાબ કેટલો આવશે? અહીંયા 2 નો વર્ગ અને અહીંયા 2 ની 4 ઘાત. તો 16 ચોક 64 થશે ને? કેટલું થાય? 64. ચાલો આગળ. બધી જ રીતે સરખા કોપર અને લોખંડના સળિયાનું મીણનું આવરણ ચડાવવામાં આવે છે. તો બંનેમાં એક છેડાને ગરમ પાણીમાં રાખતા 8.4 અને 4.2 સેન્ટીમીટર સુધી મીણ પીગળે છે. તો કોપરની ઉષ્મા વાહકતા 0.92 હોય તો લોખંડની ઉષ્મા વાહકતા ગોતવાની છે. ચલો, મીણ ઓગળે અને ઉષ્મા વાહકતા વચ્ચેનો સંબંધ શું આવશે? કે ચાલે છે L² ઇન્જિનોઝ એક્સપેરિમેન્ટ. ઓકે, તો આવશે અહીં આપણે કોની ગોતવાની છે? લોખંડની. તો K ઓફ Fe છેદમાં K ઓફ Cu બરાબર L ઓફ Fe છેદમાં L ઓફ Cu આનો વર્ગ. ચલો, Fe ની લંબાઈ પેલું કોપર બીજું લોખંડ એટલે 4.2 અને આની લંબાઈ છે તમારે 8.4. એનો વર્ગ કરી નાખો તો 1/2 તો 1/4. તો Fe ચલો કેટલી આપેલી છે? પેલા 0.92. 0.92 ના 4 ભાગ પાડો તો 0.46. 46 ના અડધા 23. એટલે જવાબ તમારે કેટલો આવશે? 0.23. ઓપ્શન નંબર એ. ચાલો, એક R1 છેડો આપ્યો, બીજો R2 છેડો આપેલો છે. T2 ગ્રેટર ધેન T1 છે. તો ઉષ્મા વહનનો દર કેટલો હશે? શું ગોતશે તમારે? ઉષ્મા વહનનો દર. તો કઈ રીતે ગોતશો? K dt by dx શું આવે? H બરાબર K a dt by dx. તો જો આ રીતે બંને હોય તો ક્ષેત્રફળ તમે સમતુલ્ય લેવું પડે ને, અથવા તો ત્રિજ્યા સમતુલ્ય લેવી પડે. શું લેવું પડે? R ઇક્વિવેલન્ટ લેવી પડે કે નહીં? તો શું આવશે? અહીંયા K, અહીંયા શું આવશે? પાઈ R ઇક્વિવેલન્ટ નો વર્ગ પાઈ R સ્ક્વેર dt. તાપમાન શું છે? T2 ગ્રેટર ધેન T1 એટલે કે T2 માઇનસ T1. લંબાઈ તમને આપેલી છે L. ચલો, R ઇક્વિવેલન્ટ કેટલું થાય? આ રીતનું હોય તો √R1 R2 કેટલું થશે? √R1 R2. એવું લાગે તો યાદ રાખી લેવાનું. ઓકે, શું હશે? √R1 R2. તો અહીં લખી નાખો. ચાલો, શું હશે? K પાઈ R1 R2 T2 માઇનસ T1 છેદમાં L. ઓકે, એટલે અહીં શું હશે તમારે? ઓપ્શન નંબર એ. ઓકે, ચાલો આગળ આવી ગયો ને આપણે 100 50 20 તો લગભગ કેટલો 70 જવાબ આવતો તમારા ખ્યાલથી? કેટલો આવતો હતો? 70. આગળ, સૂર્યનું તાપમાન 6000, ત્રિજ્યા 7.2 ગુણ્યા 10 ની 5 ઘાત, પૃથ્વીની ત્રિજ્યા 6000 કિલોમીટર હોય. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર 15 ગુણ્યા 10 ની 7 ઘાત કિલોમીટર હોય. તો પૃથ્વી પર સૂર્યની તીવ્રતા, એટલે પૃથ્વી પર સૂર્યની તીવ્રતા કહેવાય શું? એને પૃથ્વી પર સૂર્યની તીવ્રતાને કહેવાય શું? સોલાર અચળાંક. શું કહેવાય? સોલાર અચળાંક. શું કરતા હતા આપણે પહેલા? ઉર્જા E બરાબર શું લખતા હતા? A સિગ્મા T⁴. હવે દાખલા કે સૂર્યની ત્રિજ્યા RS લખીએ તો શું લખીએ અહીંયા? 4 પાઈ RS નો વર્ગ સિગ્મા T⁴. આવું થઈ સૂર્યમાંથી નીકળતી ઉષ્મા થઈ. શું થઈ? એમાંથી પૃથ્વી ઉપર કેટલી આવે? બોલો. 4 પાઈ RS નો વર્ગ E સિગ્મા T⁴ છેદમાં
4 પાય r નો વર્ગ આવશે ને, તો અહીંયા સ્મોલ r કરી દઈએ. શું કરી દઈએ? સ્મોલ r નો વર્ગ. આવું કર્યું હતું કે નહીં આપણે 16 અચળાંક ગોતતી વખતે? બોલો. ચાલો હવે શું છે તો પૃથ્વી પર સૂર્યની તીવ્રતા. હવે પૃથ્વીની તમને ત્રિજ્યા આપી દીધી. આ તો શું થઈ? એકમ ક્ષેત્રફળ દીઠ આવી ને, પણ તમને એકમ ક્ષેત્રફળ ગોતવાની કીધી નથી કીધી ને, તો આને આપણે અંતરના સ્વરૂપમાં લઈ લે. શું લઈ લે? અંતરના સ્વરૂપમાં 4 પાય d² લઈ લે. તો તમે આખી પૃથ્વી ઉપર કીધું, ક્યાં કીધું? આખી પૃથ્વી ઉપર કીધું ને. આ તો એકમ ક્ષેત્રફળ દીઠ આવી, તો આખી પૃથ્વી ઉપર કરવું હોય તો શું કરવું પડે તમારે? પૃથ્વીનું ક્ષેત્રફળ લેવું પડે કે નહીં? શું આવશે પૃથ્વીનું ક્ષેત્રફળ? પાય r². પાય r² શા માટે મેં લખ્યું? કેમ કે સૂર્યની સામે કે આખી પૃથ્વી હોય નહીં. પૃથ્વીની સામે કેટલો ભાગ હોય? સૂર્યમાંથી આમ પ્રકાશ આવતો હોય તો પૃથ્વીની સામે કેટલો ભાગ હોય સૂર્યનો? પૃથ્વીનો સોરી, આ રીતનું હોય કે નહીં? તો કેટલો ભાગ હોય? વર્તુળ વાળો ભાગ દેખાતો હોય ને, આમ કેવો ભાગ દેખાતો હોય? વર્તુળ વાળો દેખાતો હોય કે ન દેખાતો હોય? ખબર પડી કે નહીં? એટલે અહીંયા ધ્યાન રાખવાનું, અહીંયા સપાટીનું ક્ષેત્રફળ નહીં લેવાનું. ખબર પડી બધાને? અહીંયા એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની રહેશે. ઓકે, ચાલો તો લખી નાખો. ચાલો બધી કિંમતો આપેલી છે. તો RS સનની ત્રિજ્યા 7.2 ગુણ્યા 7.2. ઓકે, આપણે આમનામ જ કરી નાખીએ, એટલે ગુણા પછી છેલ્લે ઉડા બધું ગણતરી કરશું. 10⁵ એનો વર્ગ કરીએ એટલે 10⁻10. ઈ સૂર્યને આપણે કાળો પદાર્થ માનીએ છીએ એટલે ઈ બરાબર 1 લઈ લઈએ. ચાલો સિગ્મા 5.67 ગુણ્યા 10⁻8. આવતું છે. પછી T⁴ તાપમાન 6000 કેલ્વિન એટલે 6×36, તો 36 ગુણ્યા 10⁶ લખાય. ઓકે, ચાલો ઉપરનું થઈ ગયું. નીચે અંતર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર 15 ગુણ્યા 10⁵ એટલે 15 15 225, 7 દુ 14 કિલોમીટર. જો બધું કિલોમીટરમાં જ આપેલું છે એટલે આપણે એમાં કઈ ગણતરી કરતા નથી. આ નીચે ઉપર નીચે કિલોમીટર ઉડી જશે. હવે અહીંયા બાજુમાં પાય એટલે 3.14. હાલો પૃથ્વીની ત્રિજ્યા કેટલી આપી છે? 6000 કિલોમીટર. કેટલું આપે છે? 6000. તો 6×36 ગુણ્યા 10⁶ થશે ને? કેટલી થાય? 6 કિલોમીટરમાં થશે. આવું થશે કે નહીં થાય? ઓકે, બસ આનો જવાબ તમારે લાવવાનો છે. તો બધી પ્રમાણે તમે જોશો તો ઘાત બધી કેટલી આવે છે? 10⁻16 જ આવે છે. કેટલી આવે છે? 10⁻16. ચાલો ઉડાડવાનું છે તમારે. અને 7.2 અને તમારે ગણતરી કરવી પડશે કેમ કે બધા જવાબ તમારે નજીકના આપેલા છે. ઓકે, 3.14, 36, 36, 72, 5.67 ગુણ્યા તો 9 ચોક 36 લખો. 9 ગુણ્યા 4 અને શું લખાય? 15 ગુણ્યા 15 કર્યું હતું ને આપણે, એટલે અહીંયા 5 ગુણ્યા 3 લખાશે. આને પણ લખાશે 5 ગુણ્યા 3. તો આ 9 ઉડી ગયા ને, 3 તરી 9, આ 9 અહીંયાથી ઉડી જાય. ઓકે, હવે 25 થાય. 25 નો કરવું હોય તો ઉપર નીચે શું કરી નાખાય? 4 વડે ગુણ નાખવાનું. શું કરી નાખવાનું? 4 વડે, એટલે આ 100 થઈ ગયા. એટલે ભાગાકાર કરવાની કઈ તમારે જરૂર પડશે નહીં. 4 વડે ગુણીને બધાનો તમારે શું કરવાનું થશે? ગુણાકાર કરવાનો થશે. જવાબ કેટલો આવે છે? બોલો. ગુણાકાર કરતા આવડશે? ઓકે, ચાલો એ ગણતરી એક ગુણાકારની જાતે કરવાની રહેશે તમારે. આગળ જોઈએ. હવે 227 ડિગ્રી તાપમાને 2 મીટર ત્રિજ્યા 0.8 ઉત્સર્જકતા ધરાવતા ગોળાનો ઉત્સર્જન પાવર ડાયરેક્ટ સૂત્ર જ આવે ને. શું આવશે? P બરાબર AE∑T⁴. ચાલો A ક્ષેત્રફળ 4 પાય r². શું છે? 4 પાય r કેટલો આપેલો છે? 2 નો વર્ગ. સિગ્મા 0.8 આ 5.67 10⁻8
તાપમાનની 4 ઘાત 227 એટલે કેટલું થાય 500. હા, તો 500 ની 4 ઘાત અને તમારે ગણતરી કરવાની છે. તો 7 વડે ભાગ ચલાવશો. તો આ થાય ને 4 પાઈ ને 22 ભાગ્યા 7 લખ નાખો. આ 4, આ 0.8, આ 5.67, 10 ની -8, 5 ની 4 ઘાત એટલે 55 25 625 આ થાય, અને 2 ઘાત ની 4 ઘાત એટલે 10 ની 8 ઘાત આ થશે, એટલે 8 ઘાત ઉડી ગઈ. 7 વડે અહીંયા ભાગ ચલાવો તો 7 × 8 = 56 અને 7 × 1 7 એટલે 0.81 આ થયો. ઓકે, હવે બધાનો તમારે ખાલી ગુણાકાર કરવાનો છે. આવડશે? ચાલો આગળ. સૂત્ર શું આવે? KA dt/dx. ઓપ્શન નંબર સી.